योग वशिष्ठ उत्तर रामायण 857। જય શ્રી વશિષ્ઠ મુનિ। વાલ્મીકી કહે છે, વસ્તુતઃ સત્યમાં તો તમે ઈશ્વરના શરણે જ છો, છતાં તર્કમાં ન આવી શકે તેવા શાસ્ત્રમાં કહેલા વિવિધ ઉપાયો કરીને તમે શા માટે ખેદ કરો છો? ઈશ્વર પણ લલાટમાં લખાયેલું ભૂંસી શકતા નથી, પરંતુ તેમની જ ઈચ્છાથી સદગુરુ સદશિષ્યની સ્થિતિ પેદા થવાથી મોહનો નાશ થાય છે। આવી આ ઈશ્વર ઈચ્છા અચિંત્ય છે, સમજી ન શકાય તેવી। માટે તમે વિવેક વડે મોહને છોડી દો, તો હમણાં જ તમે અસાધારણ જ્ઞાનને પ્રાપ્ત થશો, તેમાં શંકા નથી। બોધ થવો, જ્ઞાન થવું તે વાત પુણ્યને આધીન છે। ઘણા જન્મોના પુણ્ય એકઠા થઈ પ્રાપ્ત થાય છે। ધીર અને જીવન મુક્ત પુરુષો ખરેખર પુણ્યશાળી આત્મા જ હશે। ભરદ્વાજ, જે પુણ્ય કર્મમાં રાગ કરાવી વિચિત્ર કર્મો કરાવી બંધન કરતા થાય છે, તે જ પુણ્ય અનાસક્તિથી શુભ કર્મો કરાવી મોક્ષ પ્રાપ્ત કરાવે છે। પુણ્ય કર્મોમાં આ પ્રબળ વેગ પ્રાચીન પાપોનો નાશ કરી સર્વ તાપને શાંત કરે છે। આ સંસાર ચક્રની ઘૂમરીમાં આવી પડી જો તમે ભમ્યા જ કરો અને શાંતિ મળતી ન હોય, તો શ્રવણ આદિ ઉપાયો વડે તમે બ્રહ્મમાં આસક્ત થાઓ। કેમ કે જ્યાં સુધી બ્રહ્મ સિવાય બીજા કશા પણ પદાર્થમાં આસક્તિ હોય, ત્યાં સુધી જ વિકલ્પો ઉઠે છે। આ સર્વ દ્રશ્ય જાળ જગત દેખાય છે। શોક કે જે આપણને આંધળા કરી મૂકે છે, તેના આધારે તમે શા માટે રહ્યા છો? જે પુરુષ હર્ષ અને શોકના તરંગોથી આકર્ષાય છે, તેઓ અતિ ગૌરવવાળા મહાન પુરુષોની ગણનામાં કદી ગણાતા નથી। વળી આ જગતને અનેક જાતના હર્ષ શોક આદિ દશાઓમાં મૂકી કાળ જ જગતને રમાડ્યા કરે છે। તમે શા માટે ખેદ પામો છો? આ કાળ જ જગત સર્જે છે, સંહારે છે અને તરત સર્જન કરે છે। આ પ્રમાણે અનેક વાર એ કાળ પોતાની વિચિત્ર ક્રીડા વડે આશ્ચર્ય જ ઊભું કરે છે। આ કાળરૂપી સર્પના બળાત્કારથી ભક્ષ્ય રૂપ થનારા સર્વ પ્રાણીઓને એકાબીજા સિવાય કશું જ વિશેષ દેખાતું નથી, પરંતુ સર્વમાં જે એક જ તત્વ હોવાથી બીજા કોઈ વિશેષ ધર્મ કે ભિન્ન પદાર્થ નથી જ નથી। અરે, દેવ સમૂહો પણ કાળે કરીને કાળભક્ષ થાય છે, તો મનુષ્યના શરીરની શી વાત? સંપત્તિ સમયમાં પ્રસન્ન થવું, વિપત્તિ સમયમાં રોવું, એમ માયા નચાવે તેમ નાચ્યા કરવાનું। ક્ષણ માત્ર નિશ્ચય થઈ સાક્ષી રૂપે તમે આ સંસારરૂપી નાટકને જુઓ। હે ભરદ્વાજ મુનિ, આ જગત કે જે અનેક તરંગવાળું છે, ક્ષણભંગુર છે, તેને વિવેકી પુરુષ કે જે પોતે તટસ્થ રૂપે તેનાથી જુદો હોય જરા પણ ખેદ પામતો નથી। વાલ્મીકીજી કહે છે કે સત્યમાં તો તમે ઈશ્વરની શરણે જ છો, તો આ સત્ય એટલે શું એ સમજીએ। મારે સત્યમાં રહીને જીવવું છે। કોને પૂછવા જાઉં? કોણ સત્યનું માર્ગદર્શન 21મી સદીમાં આપશે? મને ક્યારે સાચા સત્યના રાહ પર હું ચડાવી શકીશ? કેમ? સત્ય કોને કહેવું? ખબર કેમ પડે? પારાશીશી કઈ? ફરી સમજી લઈએ ભેગા થઈ કે કારણ વિશ્વમન તો એક જ છે। ફરી સમજી લઈએ આપણે ભેગા થઈને, જો સ્વયંની આંતરિક સમજ, વિઝડમનો સહારો વિશ્વાસપૂર્વક લઈ તે સમજ ઉપર જીવન જીવીએ તો સહેલું થઈ પડશે। બહાર તો 5 ઇન્દ્રિયો દ્વારા જગત દેખાતું ભ્રાંતિ, અનિત્ય, છલથી ભરેલું જગત છે, જેને આપણે અનાત્મા કહી ઠુકરાવી દીધેલ છે। એટલે આ સત્યની સમજ બહાર લેવા જતા નહીં, કારણ જ્ઞાન દેવાવાળા લેવા જોગ તો
તો ક્યાંય અંદર બેસી ગયા છે જંગલોમાં, ગુફાઓમાં. તર્કમાં ન આવી શકે તેવા શાસ્ત્રો, વાહ વાહ, તર્કમાં ન આવી શકે તેવા શાસ્ત્રો. માત્ર ને માત્ર સનાતન ધર્મના અગાઉ કહી ગયેલા શાસ્ત્રો જ તર્કથી ઉપરના છે, જેના અભ્યાસથી પછીથી આચરણથી સામે અજ્ઞાનીઓના તાર્કિક પ્રહારની પકડમાં તે નહીં આવે એટલા શુદ્ધ પકડની બહાર છે. લલાટમાં લખાયેલું ઈશ્વર પણ ભૂંસી શકતા નથી. સ્વયં અવતારી પુરુષોએ લલાટમાં લખેલું ભોગવ્યું છે જ. યાદ રાખીએ કે આજની આપણી સ્થિતિ આપણે જોગ સંજોગ બાય ડિફોલ્ટ ક્યારેક ગેરસમજ કે અહંકારમાં માગેલી સ્થિતિ જ સત્તા આપણને આપે છે. આપણા નિમંત્રણ આપેલા મહેમાન આવતા આપણે નાસીપાસ થઈ ભાગી જઈએ તે કેમનું ચાલે? યાદ રાખો, અહીં શબ્દો સદગુરુ એટલે શત પ્રતિશત સત્ય સાથે જીવન જીવતા જે હાલમાં જડે તેમ નથી. સદશિષ્ય આપણા દુર્લભ જ છે, પરંતુ જો કોઈ ગંભીર પુરુષ નિષ્ઠાથી જીવનમાં આવા દુઃખી, અનિત્ય, રાગદ્વેષથી ભરેલા સંસાર સાગરને પાર કરવા હૃદયથી પોકારે તો બેડા પાર હૈ. સચ્ચી પુકાર હૈ તો બેડા પાર હૈ. પછીથી સાચા ગુરુ પ્રગટ થશે માત્ર સાચા શિષ્યો માટે, અને આ બધી જ જવાબદારી સત્તાની જ રહેશે. બસ सिर्फ एक ही काम करना है, मोह को छोड़ दो. सिर्फ मोह को छोड़ दो. ज्ञान से आप में भरा पड़ा हुआ है ज्ञान. जो આપણને દેખાય છે અનિત્યતા, આપણને દુઃખ દેખાય છે, આપણે બીજાને આપણી ફ્રેમમાં બેસાડી શકતા જ નથી. આપણે બીજાને આપણી ફ્રેમમાં બેસાડી શકતા જ નથી. તો આખી જિંદગી વ્યય આમને આમ જ કરવાની? આવું જ્ઞાન થતાં જ વિવેક જાગે છે, જે આપણા અનુભવમાં હોય છે તેને પોષીએ. બાકી સબૂરી, ધીરહ, બસ કામ થઈ જશે. પાપ કર્મ પુણ્ય કર્મ સૌને, અરે 4 વર્ષના બાળકને પણ ખબર પડે છે કે બાજુમાં બેઠેલ મિત્રની પેન્સિલ ન લેવાય. તો આ તો આપણા હાથમાં જ છે. બાકી ટેક્સ ન ભરી દેવતા થવા જશો તો સમાજમાં ધાર્મિક વાઘા પહેરી ખોટા માર્ગદર્શન દેવા તો બેઠા જ છે. સાચું શ્રવણ કોને કહેવું? સાચું શ્રવણ, પ્રતિશત શ્રવણ કેવી રીતે થાય? કોઈ કથાકાર પાસે જઈને નહીં જ વળે. વિજ્ઞાન સમજી લઈએ જરા શ્રવણનો. સત્ય ઘટના છે. 1950, જાજુ દૂર નથી. ચોમાસું કરવા એક બુદ્ધ સાધુ દર વર્ષે થાઈલેન્ડના એવા ઇલાકામાં જાય જ્યાં ભર બજાર હોય અને વાહનો 24 કલાક અવર જવર કર્યા કરે. ડીજે જેવું પણ ક્યાંક વાગ્યા કરે. કોઈએ પૂછા કરતાં તેમણે કહ્યું કે મારે તો શાંતિ જ છે, અશાંતિ તો સામે અને બહાર છે, જે હું સ્વીકારતો નથી. બસ શ્રવણનું આવું જ કાંઈક છે. શાસ્ત્રો લઈને બેસી જાઓ. વક્તા તમે, શ્રોતા તમે, પણ તમે શરૂ કરતા પહેલાં સત્તાના શરણે જાઓ. સાહેબ, આનાથી સાચું શ્રવણ કદી થઈ શકે નહીં. આપણા કથાકાર જે પોતે ટેક્સ ચોરીમાંથી નવરા નથી પડતા, શ્રોતા થોક મોએ તેને જોઈએ છે, તે શું ને વળીને સતનું શ્રવણ કરાવી શકશે? બ્રહ્મ સિવાયના કોઈ પદાર્થમાં આસક્ત ન થવું, અથવા બધા જ પદાર્થોમાં મારામાં હોય તેવો જ બ્રહ્મ હાજર છે, તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. આસક્તિથી છૂટી જવાશે. દ્વૈતના બધા જ તરંગોથી મુક્ત થવું. દ્વૈત માત્ર અસ્તિત્વમાં છે જ નહીં, તે અનુભવ જ્ઞાન દ્વારા જાણી લેવું. કાળ તો ખાવા જ બેઠો છે, પરંતુ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈએ તો આપણે કાળને કોળિયો કરી નાખશું. આ માયાજાળ તો રાગ દ્વેષ સુખ દુઃખ પાપ પુણ્યમાં નચાવ્યા જ કરે છે.
એની રમત ધ્યાનથી સમજી લ્યો, પછી તે તમારું કાંઈ બગાડી શકશે નહીં. આવા તરંગોથી ભરેલા જગતને જો તરંગો જ જગત ભ્રાંતિથી ભાસ કરાવે છે. આવા તરંગોથી ભરેલા જગતને તે તરંગો જ જગત ભ્રાંતિથી ભાસ કરાવે છે. તેને જાણી લઈ ક્ષણથી ક્ષણ આવે તેવું વિવેકથી દેવાય. ક્ષણ જાય તો એ ગયું ક્યાં? બ્લેક હોલમાં. તેમ કરીને રહી સાક્ષી ભાવે તટસ્થ રૂપે રહી થતું હોય તે થવા દેવું. બસ બેડો પાર.